ગુડ મોર્નિંગ, હું છું જિગ્નેશ ને તમે જોડે છે મારી ચેનલ ફિલ્મી જિગ્નેશ. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતી ફિલ્મ, જેનું ઓલરેડી આપણે રિવ્યૂ કરેલું જ છે, પણ આજે મારે તમને થોડી વાત કરી છે કે હા મિત્રો, લાલુ ફિલ્મ દિવસે ને દિવસે નવા રેકોર્ડ તોડતું જાય છે અને નવા નવા રેકોર્ડ બનાવતું જાય છે. અત્યારે હાલ ગુજરાત નહીં, ભારત નહીં પણ વિદેશના પણ દરેક વ્યક્તિના દિલમાં લાલુ ફિલ્મ વસી ગઈ છે અને જોરદાર તેના શો થતા જોવા મળી રહ્યા છે. ડે બાય ડે તેનું કલેક્શન પણ વધતું જોવા મળી રહ્યું છે. આપણે એના કલેક્શનની વાત નહીં કરીએ કે ભાઈ કયા દિવસે કેટલું કલેક્શન કર્યું છે, પણ ધીમે ધીમે અને રોજ તેનું કલેક્શન વધતું જોવા મળી રહ્યું છે. અને એની સામે અત્યારે બોલિવૂડ અને હોલિવૂડ પણ પાછું પડ્યું જોવા મળી રહ્યું છે. જી હા મિત્રો, લાલો ફિલ્મે જે કમાલ કરી છે, જે ગુજરાતનું નામ રોશન કર્યું છે, અત્યારે બધી જગ્યાએ એક જ વાત, ના બોલિવૂડ, ના હોલિવૂડ, ના ટોલિવૂડ, ઓનલી ફોર ગોલિવૂડ. જી હા મિત્રો, લાલો ફિલ્મ એક એવી રીતે બધાના મનમાં વસી ગઈ છે કે દિલમાં ઉતરી ગઈ છે, બરાબર છે, કે અત્યારે હાલ પણ આજે 37-38 દિવસ થયા હોવા છતાં પણ બધા જ થિયેટરમાં તેના શો ફૂલ જોવા મળી રહ્યા છે. અને નાનાથી લઈને ઘરડા વ્યક્તિ સુધી આ લોકોના દિલમાં રાજ કરતું જોવા મળી રહ્યું છે. જી હા મિત્રો, હવે વાત કરીશું આપણે લાલો ફિલ્મ જોયા પછી શું કરશું. તો મિત્રો, મારે તમને એટલું જ કહેવું છે કે જો તમને અત્યારે લાલો ફિલ્મ જોઈને ક્યાંક અંદર લાગતું હોય કે હા, આ વાત સાચી છે કે ભગવાન આપણી અંદર જ છે, દિલથી માનો તો ભગવાન જ છે, બરાબર છે, જ્યારે તમે આંખ બંધ કરીને યાદ કરશો તો ભગવાન તમારી જોડે જ છે એવું સમજવું. તો જો હજુ પણ જે લોકો નીતિ ખોટી રાખે છે, ખોટા કામો કરે છે, બરાબર છે, એ લોકોને હજુ પણ સમજી જવાની જરૂર છે કે સમય બધાનો આવશે અને સમય એ તમારા જે કર્મો છે એ કર્મો તમને આ જન્મમાં મળવાના છે અને એને આપણે ભોગવવા પણ પડશે. તો પણ અત્યારે ખાલી લોકો જોવા પૂરતી લાલો લાલો કરી રહ્યા છે, પણ લાલો ફિલ્મમાંથી મારું કહેવું એવું છે કે જો એમાંથી 2-3 શબ્દો જો તમે તમારા મગજમાં કે દિલમાં ઉતારશો ને તો આપણી આ દુનિયા આખી બદલાઈ જશે. જી હા મિત્રો, અને જેમ મારે બીજી એક પણ વાત કરવી છે કે જેમ તમને લાલો ફિલ્મ આજે એક ખરાબ રસ્તે જતા વ્યક્તિ અને ભગવાનનો મિલાપ જો તમને આ પિક્ચર ગમતું હોય ને, તો બીજું જ એક હિન્દી મૂવી છે જેનું નામ છે વનવાસ, જેની અંદર મુખ્ય ભૂમિકા નાના પાટેકર છે. આ પણ મૂવી તમારે એકવાર જરૂરથી જોવું જોઈએ. આની અંદર પણ તમને સારો એવો અહેસાસ થતો જોવા મળે છે કે જે અત્યારના લોકો પોતાના મા બાપને જે તરછોડી દે છે, પોતાની નાની અમથી એક પ્રોપર્ટી કે નાના અમથા પૈસા માટે જે પોતાના મા બાપને તરછોડી દેતા હોય છે, એમને પણ એકવાર આ મૂવી જોવું જોઈએ. જો લાલો ફિલ્મ જેમ ગુજરાતીની બની એમ જો વનવાસ પણ જો ગુજરાતીની બની હોત ને તો આજે સાહેબ એ મૂવીના પણ રેકોર્ડ તૂટી ગયા હોત. બીજી વાત તો નહીં કરું, પણ મને એટલી ખબર છે કે જો આ રીતે આપણી ગુજરાતી ફિલ્મ લાલો, શ્રી કૃષ્ણ, સદા સહાય તેને આવી રીતે રિસ્પોન્સ મળશે તો ટૂંક જ સમયમાં 100 કરોડ તો પાર કરી દેશે. જેમ કે અત્યારે દુનિયાભરમાં તો એક જ ચાલે, લાલો. જી હા મિત્રો, મળીએ હવે નવા વિડીયોમાં. બાય.